તમારે છે ને આજ પછી મારા ઘરે નહીં આવવાનું મારા જોડે. કે મેં શું કર્યું? તમે મારા ઘરે આવો ને તો 10 મિનિટ શાંતિથી બેસાતું નહીં. તરત જ ઘરે જઈએ. મને ખબર નહીં પણ તાર ઘેર મને અનુકૂળ નહીં આવતું. અનુકૂળ તો મને નહીં આવતું તો શું કરીએ? તોય રહેવું પડે છે ને મારે. એટલે તને અહીંયા રહેવામાં તકલીફ પડે છે કે મને પડવી જોઈએ? હા, બધી તકલીફ મને જ પડે છે અહીંયા. તમે મારા ઘરે આવો છો તો મારા ઘરના કેવું રાખે છે તમને, અને મને કેવું રાખે છે તમારા ઘરના? તારા ઘરના મને રાખે છે ને એના પાછળ ઘણા બધા કારણો છે. શું કારણ છે કો? તારા ઘરનાને ખબર છે કે આ પાર્સલ ના છે ને આ માણસ જ હાચવી શકશે, એટલે આ માણસના તો હાચવવાનો જ. ઓ પાર્સલ વાળા, તમે પાર્સલ હશો? બહુ બોલતા આવડી ગયું છે. તમે લેવા આવ્યા હતા એટલે હું આવી છું, જાતે નહીં આવી. અરે મને તો ખબર જ છે કે હું લેવા આવ્યો તો. શી ખબર લગ્નનો વિચાર ક્યાંથી આવ્યો મને, મારું એ મગજ ફરી ગયું હતું. તમારું નહીં, મારું ફરી ગયું હતું. તમે મોટી મોટી વાતો કરીને લાયા હતા, ખિસ્સા ખાલી ને વાતો ભરેલી. બધા લગ્ન કર્યા પછી જ કેમ સલાહ આલે છે કે લગ્ન ના કરાય? મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. યુટ્યુબમાં મારી ક્રીના પ્રિન્સેસ નામની ચેનલ છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ફેસબુકમાં ગૌરી પરમાર નામનું મારું પ્રોફાઇલ છે તો પ્લીઝ ત્યાં જઈને મને ફોલો કરજો.